નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે નાઉન પાર્ટ 2 શીખવાડીશ. નાઉન પાર્ટ 1 મેં આગળ વિડિયો મૂકેલો છે. જેને પણ નાઉન પાર્ટ 2 શીખવું હોય વ્યવસ્થિત નાઉન પાર્ટ 1 ઇન્ટ્રોડક્શન ઓફ નાઉન જે મેં વિડિયો મૂકેલો છે એ વ્યવસ્થિત રીતે જોઈ લે અને પછી નાઉનનો પાર્ટ 2 જોઈ તો વધારે ખબર પડશે. હવે હું તમને આગળના જે નાઉન 1 હતું એટલે નાઉન 1 નું જે લેક્ચર હતું એનું હું તમને ફરીથી રિવિઝન કરી આપું. હવે નાઉન એટલે શું? દુનિયામાં દરેક વસ્તુનું એક નામ હોય છે અને જે નામથી આપણે વસ્તુને બોલાવીએ છીએ એને આપણે નામ કહીએ છીએ. દુનિયામાં એક પણ એવી વસ્તુ નથી કે જેનું નામ ન હોય. મીન્સ દુનિયામાં નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી દરેક વસ્તુ એક નામ ધરાવે છે અને જે નામથી આપણે બોલાવીએ છીએ એને નામ કહીએ છીએ. ઓકે, અમારી પોતાની પણ વ્યાખ્યા છે મેં ઇંગ્લિશમાં આપેલી છે આગળ કે each and everything in the world has a name that is for noun. મીન્સ દુનિયામાં જે કંઈ પણ છે તે દરેકનું એક નામ હોય છે અને જે નામથી આપણે બોલાવીએ છીએ નામ કહીએ છીએ. મેં તમને ટાઇપ્સ ઓફ નાઉન શીખવાડ્યું કે ભાઈ નાઉનના કેટલા પ્રકાર હોય ટોટલ? નાઉનના 5 પ્રકાર હોય છે. કયા કયા છે? કોમન નાઉન. કોમન નાઉન એટલે શું? એમાં દરેક વસ્તુ લુક વાઇઝ સમાન હોય છે. એટલે મીન્સ કોમન નાઉન એટલે કે એમાં દરેક વસ્તુ જેટલી પણ વસ્તુ એટલે લુકમાં કેવી હશે? સમાન, જેને આપણે કોમન નાઉન કહીએ છીએ. પ્રોપર નાઉન એટલે શું? હવે કોમન નાઉનમાં દરેક વસ્તુ સમાન હોય તો ઓળખવામાં તકલીફ પડે છે. તો એ તકલીફને દૂર કરવા માટે જો આપણે કોમન નાઉનને નામ આપી દઈએ તો શું થઈ જતું હોય છે? પ્રોપર. થર્ડ છે કલેક્ટિવ. કોમન નાઉનનો સમૂહ ભેગો થાય અને જે નાઉન બનતું હોય છે પ્રોપર નાઉન કહીએ છીએ. મટીરીયલ નાઉન એટલે એવા નામ કે એવા પદાર્થ જેનો ઉપયોગ કરીને આપણે બીજા પદાર્થ કે વસ્તુ બનાવી શકીએ તેને કલેક્ટિવ નાઉન કહીએ છીએ. અને લાસ્ટમાં છે તમારું મટીરીયલ કહીએ છીએ. અને લાસ્ટમાં છે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે એવા નામ કે જેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, ટચ કરી શકતા નથી, ગણિતના એકમમાં માપી શકતા નથી, એવા બધા નાઉનને આપણે શું કહીએ છીએ? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. તો ચલો વન બાય વન આપણે ઓકે. સો તમારે આ મીન્સ તમારે આમાં તમારે શું છે? ક્વેશ્ચન સેન્ટેન્સ આપેલું હશે એમાંથી તમારે નાઉનને ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે એટલે નાઉનનો કયો પ્રકાર છે એ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો ચલો વન બાય વન કોઈ સમજ. સો અહીંયા તમારું છે કે ફાઇન્ડ આઉટ નાઉન from the given below sentences and state their names. Okay, so find out noun from the given below sentences એટલે કે નીચે આપેલા વાક્યમાંથી નાઉનની શોધો and state એટલે દર્શાવવું. સ્ટેટ એટલે અહીંયા રાજ્યની સ્ટેટનો મતલબ શું થશે? દર્શાવવું. and their kinds તેમનો પ્રકાર. કાઇન્ડ એટલે દયાળુ પણ અહીંયા કાઇન્ડ નો મતલબ શું થશે? પ્રકાર. અહીંયા સમજો સ્ટેટ એટલે રાજ્ય પણ થાય અહીંયા સ્ટેટ નો મીનિંગ શું થશે? દર્શાવવું. and their kinds કાઇન્ડ એટલે આમ દયા પણ થાય કાઇન્ડ્સ નો મતલબ શું થશે? પ્રકાર. તો તેમનો પ્રકાર જણાવો. ઓકે, સો વન બાય વન આપણે ક્વેશ્ચન ને ડીલ કરીશું. ઓકે, સો અહીંયા પહેલો ક્વેશ્ચન છે અહીંયા મેહુલ is a boy. મેહુલ is a boy. તમારે આ જે સેન્ટેન્સ આપેલું છે એમાં તમારે નાઉનને ફાઇન્ડ આઉટ કરવું છે. ઓકે, હવે નાઉનને શોધવું તો તમે શું કરીશું? અહીંયા ધ્યાન આપજો. એક તો શું અને કોને ક્વેશ્ચન કરવાથી આપણે વાક્યમાં આવેલું શું શોધી શકીએ છીએ? વાક્યમાં આવેલું આપણે નાઉન શોધી શકીએ છીએ. બીજું કોણ પૂછવામાંથી પણ આપણે વાક્યમાં આવેલું નાઉનને શોધી શકીએ છીએ. ઓકે, સો અહીંયા મેહુલ ઇઝ અ બોય. ચલો પહેલા તો ઇઝ છે ટુ બી નું ક્રિયાપદ કહેવાય એટલે આ નાઉન નથી. એ તો શું કહેવાય? આર્ટિકલ કહેવાય, મીન્સ આ નાઉન નથી. તો ચલો કોણ છોકરો છે? તો મેહુલ. તો કોણ પૂછવાથી જે જવાબ મળ્યો સો મીન્સ આ તમારું શું છે? નાઉન. બીજું મેહુલ શું છે? તો મેહુલ શું છે? છોકરો. તો જે શું પૂછવાથી જે આન્સર મળ્યો એ પણ આપણું શું છે? નાઉન છે. ઓકે, હવે મેહુલ કેવું નાઉન છે ભાઈ? તો મેહુલ છે એ પ્રોપર નાઉન છે. ઓકે, અને બોયમાં બધા બોય જ આવે. એમાં બોયમાં શું હોય? બધા જે છોકરાઓ હશે એ લુક વાઇઝ કેવા હોય છે ભાઈ? લુક વાઇઝ એટલે મીન્સ એમનો શેપ વાઇઝ બે હાથ હોય,
માથામાં ટૂંકા વાળ હોય, બરોબર ને? સો મીન્સ સ્ટ્રક્ચર કેવું? સમાન. તો જે વસ્તુનું સ્ટ્રક્ચર સમાન હોય દરેક વસ્તુને આપણે કોમન નાઉન કહીએ છે. તો બોય, કોઈ પણ બોય હોય એનું સ્ટ્રક્ચર કેવું હોય? સમાન હોય. તો માટે આ બોય કેવું નાઉન છે? કોમન નાઉન. હવે ચલો બોયમાં બધા બોય જ આપી દીધું છે. ઓળખવામાં તકલીફ પડી તો આપણે બોયને શું આપી દઈશું નામ? રમેશ, મહેશ, છગન, મેહુલ. તો મીન્સ આ તમારું મેહુલ છે કેવું નાઉન છે? પ્રોપર. જો તમે કોમન નાઉનને નામ આપી દો તો સામે કન્વર્ટ થઈ જતું હોય છે પ્રોપર નાઉનમાં કન્વર્ટ થઈ જતું હોય છે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ સેન્ટેન્સ. હવે અહીંયા તમારું છે સમજ. ધ વિક્રાંત is a sheep. The Vikrant is a sheep. Okay. તો હવે એ ધ્યાન આપો. ચલો is છે ટુ બી નું ક્રિયા પછી માટે આ નાઉન નથી. એ છે એ આર્ટિકલ છે માટે આ નાઉન નથી. ધ છે એ પણ આર્ટિકલ છે મીન્સ આ. તો ચલો જહાજ કોણ છે? તો મીન્સ વિક્રાંત. તો વિક્રાંત છે એ તમારું કેવું નાઉન થશે? પ્રોપર નાઉન. કેમ? કારણ કે જહાજમાં બધા જહાજ જ આવે. જેટલા પણ જહાજ છે એના સ્ટ્રક્ચર હોય, બરાબર? પાણીમાં તો મોટું હોય ને આપણે જહાજ કહીએ છીએ, સ્ટ્રક્ચર વાઇઝ સમાન હોય. પણ આપણે એને જહાજને નામ આપી દીધું કે ભાઈ વિક્રાંત. તો જહાજમાં જહાજ જ હોય બધા. તો આ શિપ છે કેવું નાઉન છે? કોમન નાઉન. પણ આપણે એને ઓળખવા માટે એને નામ આપી દીધું. તો તમે જ્યારે કોમન નાઉનને નામ આપી દીધું શેમાં કન્વર્ટ થઈ જતું હોય છે? પ્રોપર. તો મીન્સ શિપ છે એ તમારું કોમન નાઉન છે અને વિક્રાંત છે એ તમારું કેવું છે ભાઈ? પ્રોપર નાઉન છે. હોપ યુ આર ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ. ઓકે. ચલો move to the next sentence. January is the first month of a year. January is the first month of a year. So means હવે એ ધ્યાન આપો. is છે ટુ બી નું ક્રિયા પછી માટે આ શું છે? નાઉન નથી. ધ આર્ટિકલ છે મીન્સ આ પણ નાઉન નથી. ઓફ છે આ પ્રેપોઝિશન છે મીન્સ આ પણ નાઉન નથી. હવે અહીંયા શું છે? ફર્સ્ટ છે એડજેક્ટિવ છે મીન્સ આ પણ નાઉન નથી. અને શું છે ભાઈ? આર્ટિકલ છે મીન્સ આ પણ નાઉન નથી. તો મીન્સ તમારા સેન્ટેન્સમાં શું છે? જાન્યુઆરી, પછી અહીંયા શું છે? મંથ અને યર. તો ભાઈ શું કહેવું કે 29, 28, 30 અથવા 31 આટલા દિવસો ભેગા થાય અને એક જે નામ બનતું હોય છે દરેકનો આન્સર કેવો આવશે? સેમ. ભાઈ હું એમ કહું 31 દિવસ ભેગા થાય તો શું થાય? તો દરેકનો આન્સર આવશે ભાઈ મહિનો બને. હું તમને જો કોમન એટલે કહીશું કે દરેક વ્યક્તિના મોઢામાંથી આન્સર સેમ નીકળે. હું એમ કહું કે ભાઈ 31 દિવસ ભેગા થાય એટલે શું બને? તો મહિનો. તો મીન્સ આ મંથ કેવું છે ભાઈ? કોમન નામ. કારણ કે મહિનામાં બધા શું હોય ભાઈ? મહિના જ આવે. મંથ શું છે? કોમન નામ. પણ આપણે એને ઓળખવા માટે અલગ અલગ નામ આપીએ કે 12 મહિના હોય તેને ઓળખવા માટે આપણે અલગ અલગ નામ આપે. તો તમે જ્યારે કોમન નાઉનને નામ આપો તો શું થઈ જતું હોય છે? પ્રોપર. તો જાન્યુઆરી કેવું નાઉન છે ભાઈ? પ્રોપર નાઉન છે. હવે ઈયર એટલે શું ભાઈ? હું તમને એમ કહું કે ભાઈ 365 એ 366 દિવસ ભેગા થાય અને જે બને એને શું કહેવાય? તો તમે કહેશો વર્ષ. તો દરેકના મોઢામાંથી આન્સર સેમ આવશે, મીન્સ કોમન આન્સર આવશે. તો મીન્સ 365 દિવસ ભેગા થવાથી શું બનતું હોય છે? વર્ષ. તો મીન્સ દરેકના મોઢામાંથી આન્સર સેમ નીકળે એને આપણે શું કહીએ છીએ? કોમન નાઉન કહીએ છીએ. ઓકે. સો મીન્સ આ શું છે? કોમન નાઉન. ક્લિયર છે? ઓકે. ચલો હવે અહીંયા આગળ આપણે નેક્સ્ટ સેન્ટેન્સ લઈશું કે ભાઈ ધ ટીમ ઓફ પ્લેયર્સ get down from the bus and enter the stadium. Okay. So means the team of players get down from the bus and enter the stadium. Okay. So ચલો હવે અહીંયામાંથી આપણે નાઉન ને પહેલા ફાઇન્ડ આઉટ કરીએ કે અહીંયા કયા નાઉન આપેલા છે. તો ધ ટુ આર્ટિકલ છે, ઓફ એ પ્રેપોઝિશન છે, get છે એ વર્બ છે મેઇન વર્બ, down છે પ્રેપોઝિશન છે, from છે પ્રેપોઝિશન છે, the છે આર્ટિકલ છે, and છે એ કંજક્શન નું કામ કરે છે, the છે આર્ટિકલ છે, enter છે શું છે? વર્બ છે. સો મીન્સ ટીમ. હવે અહીંયા સમજો તો ટીમમાં કેવું હોય કે ભાઈ ટીમ કઈ રીતે બને? ઘણા બધા
પ્લેયરો ભેગા થવાથી ટીમ બને. તો પ્લેયર કેવું નામ છે? કોમન નામ. તો જ્યારે ઘણા બધા કોમન નામ ભેગા થાય અને એક શબ્દ બનતો હોય છે આપણે કેવું નામ કહીએ છીએ? કલેક્ટિવ નામ. સો મીન્સ આ ટીમ કેવું નામ છે ભાઈ? ટીમ છે એ તમારું કેવું નામ છે? કલેક્ટિવ નામ છે. બીજું પ્લેયર. પ્લે તો ભાઈ કોઈ પણ રમત રમતો હોય એને આપણે શું કહીએ છીએ? ખેલાડી. પછી હોકી રમતો હોય, ફૂટબોલ રમતો હોય કે કંઈ પણ રમતો હોય કે જે શું કહેવાય રમત રમતો હોય એને આપણે ખેલાડી. મીન્સ રમત રમતો હોય એને શું કહેવાય? તો ખેલાડી. તો દરેકના મોઢામાંથી સેમ આન્સર આવશે. સો મીન્સ આ પ્લેયર કેવું નામ છે ભાઈ? કોમન નામ છે. ઓકે. બીજું અહીંયા કે બસ. બસ છે મીન્સ બસ કેવું હોય કે ભાઈ જેટલી પણ બસો છે બધી સ્ટ્રક્ચર વાઇઝ કેવી હશે? સેમ. મીન્સ બસ તમે જુઓ એટલે ભાઈ હું તમને એમ કહું કે ભાઈ બસ છે કે ટ્રેક્ટર, તમે સ્ટ્રક્ચર જોઈને કહી દો કે આને બસ કહેવાય અને ટ્રેક્ટર કહેવાય. ઓકે. તો જે સ્ટ્રક્ચર વાઇઝ સેમ છે તો બસમાં બધી શું હવે? બસ જ આવે. બરોબર ને? કે જે માણસોને લઈ જવાનું કામકાજ કરે છે. તો મીન્સ બસ કેવું નામ છે? કોમન. અને સ્ટેડિયમ. સ્ટેડિયમ તો ભાઈ હું એમ કહું કે મોટો શું કહેવાય મોટો એરિયા હોય કે જેમાં ઘણા બધા લોકો જોઈ બેસીને કોઈ રમત જોઈ શકે અથવા કોઈ શું કહેવાય કોઈ જાદુગરનો પ્રોગ્રામ જોઈ શકે તો એને આપણે શું કહીએ છીએ? સ્ટેડિયમ કહીએ છીએ. તો મેં સ્ટેડિયમમાં બધા શું આવે? સ્ટેડિયમ જ આવે. તો સ્ટેડિયમ કેવું નામ છે? કોમન નામ. હા, પણ તમે સ્ટેડિયમને અલગ અલગ નામ આપી શકો કે ભાઈ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો સ્ટેડિયમમાં બધા સ્ટેડિયમ આવશે જે કોમન નામ છે, પણ ઓળખવા માટે એને આપણે નામ આપીએ તો એ કોમન નાઉન શામાં કન્વર્ટ થઈ જતું હોય છે? પ્રોપર નાઉનમાં કન્વર્ટ થઈ જતું. તો સ્ટેડિયમ છે કેવું નામ છે? કોમન નાઉન છે. હોપ યુ આર ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ. Move to the next sentence. I have gold and silver. So I have gold and silver. Okay. So means અહીંયા have છે કેવું છે? verb છે means આ noun નથી. and શું છે? conjunction નું કામ કરે means આ noun નથી. શું છે? pronoun. pronoun ઉપર મેં વિડિયો મૂકેલો છે. સો I, we, you, they, he, she બધા શું કહેવાય? pronoun. ઓકે. તો હવે એટલો gold. તો ગોલ્ડ કેવું નામ છે? તો ભાઈ ગોલ્ડમાંથી શું બને? ભાઈ એવા પદાર્થ કે વસ્તુ જેનો ઉપયોગ કરીને આપણે બીજા પદાર્થ કે વસ્તુ બનાવી શકીએ એને આપણે કેવું નામ કહીશું? મટીરીયલ નામ. તો ગોલ્ડમાંથી શું બને? બુટ્ટી બને, મંગળસૂત્ર બને. સો મીન્સ આ ગોલ્ડ કેવું નામ છે? ભાઈ અહીંયા તમારું મટીરીયલ નામ છે. આ કેવું નામ છે? મટીરીયલ નામ છે. સિલ્વર તો ચાંદીમાંથી પણ શું બને? પાયલ બને, કડું બને. ઓકે. સો ઘણું બધું બની શકે. તો મીન્સ આ સિલ્વર પણ કેવું નામ છે? ભાઈ તમારું મટીરીયલ નામ છે. હોપ યુ આર ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ. ઓકે. 6 નંબર છે તમારું અહીંયા. With the Taj Mahal is a beautiful building. A beautiful building. The Taj Mahal is a beautiful building. Okay. So હવે એ ધ્યાન રાખો the છે એ આર્ટિકલ છે means આ હટાવો. is છે to be નું હેલ્પિંગ વર્બ છે એ હટાવો. a છે એ આર્ટિકલ છે. beautiful. beautiful એટલે કે સુંદર. સો આ beautiful કોઈનું નામ ના દુનિયામાં એવી એક પણ વસ્તુ નથી જેનું નામ beautiful હોય. beautiful girl હોય બરાબર ને? beautiful શું કહેવાય book હોય. એકલું beautiful નું અસ્તિત્વ નથી. એડજેક્ટિવ એટલે શું? એનું નામ વગર અસ્તિત્વ નથી. મીન્સ એડજેક્ટિવ એટલે એવું નામ કે જે એકલું અસ્તિત્વ ધરાવતું નથી. એની પાછળ શું જોશે ભાઈ? નાઉન જોશે. ભાઈ હું એટલું બ્યુટીફુલ સુંદર, પણ શું સુંદર? સુંદર શું હોય? ગાય હોય, સુંદર ભેંસ હોય, સુંદર બકરી હોય. મીન્સ એ એડજેક્ટિવ છે એનું એકલું અસ્તિત્વ નથી દુનિયામાં. એની પાછળ નાઉન જોશે. સો મીન્સ બ્યુટીફુલ કોઈનું નામ હોતું નથી. આ શું છે ભાઈ? એડજેક્ટિવ. સો હવે તાજમહેલ અને બિલ્ડિંગ. તો ભાઈ બિલ્ડિંગમાં બધા બિલ્ડિંગ જ આવે. બિલ્ડિંગમાં શું હોય? બધા બિલ્ડિંગ. તો બિલ્ડિંગ કેવું નામ છે? કોમન નામ. બિલ્ડિંગ કેવું નામ છે? કોમન નામ. ઓળખવા માટે બિલ્ડિંગમાં બધી બિલ્ડિંગ આપણે નામ આપી ઓળખવા માટે. તો બિલ્ડિંગને આપણે જો નામ આપી તાજમહેલ તો કેવું નામ થઈ જશે ભાઈ? પ્રોપર નાઉન થઈ જશે. હોપ યુ આર ગેટિંગ what I am saying. Okay. Move to the next question. The honesty of my brother
is famous. The honesty of my brother is famous. Okay. So હવે એને દેનાકો the છે એ આર્ટિકલ છે મીન્સ આ નાઉન નથી. of છે preposition છે મીન્સ આ નાઉન નથી. my છે એ કેવા સિવાય અહીંયા બરાબર ને કે my શું છે ભાઈ એડજેક્ટિવ છે. my શું છે ભાઈ એક એડજેક્ટિવ છે. ઓકે. સો મીન્સ આ પ્રોનાઉન માં આવે પણ આ પ્રોનાઉન કેવું છે એડજેક્ટિવ નું કામ કરશે. ઓકે. ચલો is છે શું છે to be નું હેલ્પિંગ વર્બ. ચલો famous ફેમસ એટલે કે ભાઈ પ્રખ્યાત નામ છે. તો એકલું ફેમસ કોઈનું નામ ન હોય. ફેમસ મૂવી હોય, ફેમસ હીરો હોય તો મીન્સ આ એડજેક્ટિવ છે. અને મેં તમને પહેલા પણ કીધું એકલા એડજેક્ટિવ નું દુનિયામાં અસ્તિત્વ હોતું નથી. ઓકે. તમને દુનિયામાં એડજેક્ટિવ એકલું ના જોવા મળે. કોઈ વસ્તુની વિશેષતા બતાવે એને આપણે શું કહીએ છીએ એડજેક્ટિવ કહીએ છીએ. એકલું ફેમસ કોઈનું નામ ના હોય. બરાબર. ફેમસ શું હોય ફેમસ બાઇક હોય, ફેમસ કાર હોય, ફેમસ બુક હોય, ફેમસ મૂવી હોય તો એકલું ફેમસ અસ્તિત્વ ધરાવતું નથી. તો મીન્સ આ શું છે એડજેક્ટિવ છે. સો ભાઈ એડજેક્ટિવ એટલે તમારે ટૂંકમાં એમ યાદ રાખવાનું કે એડજેક્ટિવ નું એકલું દુનિયામાં અસ્તિત્વ હોતું નથી. તે નામની વિશેષતા બતાવવાનું કામ કરે છે. સો એકલું એડજેક્ટિવ દુનિયામાં અસ્તિત્વ ધરાવતું નથી. ઓકે. બ્રધર માં શું હોય ભાઈ આપણે શું કહેવાય બ્રધર. તો બ્રધર માં બધા શું હોય બ્રધર. તો આ કેવું નામ છે ભાઈ કોમન નામ. હવે ચલો ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. હવે ઓનેસ્ટી છે એટલે પ્રામાણિકતા એને આપણે સંખ્યામાં માપી ના શકીએ. ગણિતના એકમ એટલે કે 5 લીટર પ્રામાણિકતા, 500 ગ્રામ પ્રામાણિકતા, 500 પ્રામાણિકતા એટલે સંખ્યામાં પણ ના માપી શકીએ, ગણિતના એકમમાં પણ ના માપી શકીએ. પછી એને આપણે જોઈ શકતા નથી, ટચ નથી કરી શકતા. તો એવા નાઉન કે જેને આપણે શું કહીએ છીએ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. ઓનેસ્ટી કેવું નાઉન છે ભાઈ abstract noun shape of you are getting what I am saying. Okay, so move to the next sentence. Okay, Karachi is the capital. Karachi is the capital of Jharkhand. Karachi is the capital of Jharkhand. Okay. સો હવે એ ધ્યાન આપો is છે to be નું ક્રિયાપદ છે, the છે આર્ટિકલ છે, of છે preposition છે. ઓકે. હવે ચલો કેપિટલ એટલે રાજધાની. સો ભાઈ કેપિટલમાં બધી શું આવે કેપિટલ આવે રાજધાની જે હોય તો રાજધાનીને આપણે કયા હેડિંગ નીચે મૂકીશું ભાઈ મીન્સ જેટલી પણ રાજધાની છે તો મીન્સ એને આપણે જેટલા પણ સ્ટેટ છે જે રાજધાની છે તો એને આપણે કેપિટલના નીચે મૂકીશું. ઓકે. સો કેપિટલમાં બધા કેપિટલ અને કેપિટલ રાજધાની. તો રાજધાનીમાં બધી રાજધાની જ આવે તો કેવું નામ છે કોમન. હવે એને આપણે નામ આપ્યું રાંચી. તો જે રાજધાની તેને નામ આપ્યું તો રાંચી કેવું નામ થશે પ્રોપર. અને ભાઈ ઝારખંડ તો ભાઈ સ્ટેટમાં બધા સ્ટેટ જ આવે પણ નામ આપી દઈએ. જો સ્ટેટમાં બધા સ્ટેટ જ આવે તો કોમન નામ થાય. અને એને ઓળખવા માટે નામ આપી દે શું થઈ જશે પ્રોપર. તો ઝારખંડ કેવું નામ છે પ્રોપર નામ છે. ઓકે. તો હું બોલું નેક્સ્ટ સેન્ટેન્સ. હવે હિંમતનગર is situated on the river Hathmati. on the river Hathmati. Okay. तो चलो हिम्मतनगर is situated on the river Hathmati. Okay. तो चलो અહીંયા is શું છે to be નું ક્રિયાપદ મીન્સ આ હટાવ. on શું છે preposition મીન્સ આ હટાવ. the શું છે આર્ટિકલ મીન્સ આ હટાવ. તો ચલો હિમ્મતનગર. તો હિમ્મતનગર શું છે એક શહેર આપણે શું છે સિટી છે. તો ભાઈ સિટીમાં બધી સિટી જ આવે. તો ભાઈ સિટી કેવું છે કોમન નામ ભાઈ બરાબર. સિટી કેવું છે કોમન પણ આપણે ઓળખવા માટે નામ આપી દીધું. તો આ હિમ્મતનગર કેવું નામ થશે પ્રોપર નામ બરાબર. સિચ્યુએટેડ. ઓકે. હા સિચ્યુએટેડ શું છે એટલે કે આવેલું મીન્સ એક આ વર્બનું કામ કરે છે. ચલો રિવર. રિવરમાં બધી શું હોય ભાઈ રિવર જ આવે તો કેવું નામ છે કોમન નામ. પણ હવે આપણે એને ઓળખવા માટે નામ આપી દીધું તો હાથમાંથી કેવું નામ થશે ભાઈ પ્રોપર નામ થશે. ઓકે. ચલો હવે હું તમને ઉદાહરણ આપું કે તમે બસમાંથી જતા હોય ઘણું બધું પાણી એમ ભરાયેલું હોય તો એને આપણે એનું નામ ના આવડતું હોય નદીનું કે ભાઈ આ હાથમતી છે કે તાપી છે. પણ કોમન એટલે શું દરેક નાના બાળકને પણ ખબર પડે કે ભાઈ આ નદી કહેવાય.
કદાચ એને એ ખબર ના હોય કે આ કઈ નદી છે, પણ એટલું કોમન નાઉન એટલે શું કે ભાઈ મોસ્ટલી 99% પબ્લિક જાણે કે આને નદી કહેવાય. તો પાણી વહેતું હોય તો એને એમ તો ના કહેવાય કે ભાઈ ઘાસ છે, એને આપણે શું કહીશું કે ભાઈ આ પાણી વહે છે આટલું બધું તો એ આ નદી છે. હવે કઈ નદી છે એટલે મીન્સ તો એના મોઢામાંથી શું નીકળશે કે આ એક નદી છે. તો મીન્સ બસમાં જેટલા માણસો બેઠેલા હશે એ બધાને એટલી ખબર પડશે કે આ નદી છે, પણ નદીનું કદાચ નામ ખબર ના હોય તો બધાના મોઢામાંથી શું કહેવું આવશે કે આ નદી છે. તો મીન્સ એક કોમન નાઉન છે. કોમન નાઉન એટલે શું લગભગ 99% લોકો બધા જાણતા હોય કે આને શું કહેવાય. કદાચ એનું રિયલ નેમ ખબર ના પડે કઈ નદી છે ખબર ના એટલું તો ખબર હોય કે આ નદી છે. તો કોમન નાઉન એટલે કે બધાના મોઢામાંથી કેવું આવશે નીકળશે સેમ. ઓકે, સો મીન્સ આ રિવર કેવું નાઉન છે કોમન, અને ઓળખવા માટે આપણે નામ આપી દઈએ તો હાથમાંથી કેવું થશે ભાઈ proper noun. So chalo move to the last sentence of this lecture. Okay, so the last sentence, last જે છે sentence એની સાથે આપણે deal કરીશું. Okay, so help is well. Help is wealth. તો સ્વાસ્થ્ય છે સંપત્તિ છે. હવે નહીં દેના તો ઈઝ કેવું છે? ઈઝ છે એ ડુબીનું હેલ્પિંગ વચ્ચે હેલ્થ એટલે સ્વાસ્થ્ય. તો સ્વાસ્થ્ય છે એને આપણે સંખ્યામાં ગણી નથી શકતા કે બે શ્વાસ 10 શ્વાસ, એને ગણિતના એકમમાં માપી નથી શકતા કે 100 ગ્રામ શ્વાસ 500 ગ્રામ શ્વાસ. તો મીન્સ એને આપણે જોઈ શકતા નથી, માપી શકતા નથી, ટચ કરી શકતા નથી, ગણિતના એકમમાં માપી શકતા નથી, સંખ્યામાં માપી શકતા નથી. તો આ હેલ્થ કેવું નામ થશે ભાઈ? એબ્સ્ટ્રેક્ટ નામ થશે. કેવું નામ થશે? એબ્સ્ટ્રેક્ટ. કેમ કે વેલ્થ એટલે સંપત્તિ. તો સંપત્તિને આપણે શું કહેવાય? વેલ્થ એટલે કે સંપત્તિ. ઓકે, સો એને આપણે ગણિતના એકમમાં માપી શકતા નથી, બરોબર ને? એને શું કહેવાય? યુનિટમાં દર્શાવી શકતા નથી. તો એવા નાઉન કેવું નાઉન કહીએ એટલે ભાઈ એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. તો ભાઈ ઓકે, તો ખૂબ તમને આ લેક્ચરમાં મજા આવી હશે, બરોબર ને? સો મેં તમને નાઉન પાર્ટ 1 શીખવાડ્યું. હવે નાઉન પાર્ટ 2 માં સેન્ટેન્સમાં આપેલું નાઉન કઈ રીતે શું થાય એ મેં તમને શીખવાડ્યું છે. તમને લેક્ચર ગમ્યું હશે. ચલો